નમસ્કાર. 549 રનના પડકાર સામે ભારતીય ટીમે હવે 522 રન કરવાના છે અને ફક્ત 8 વિકેટ હાથમાં છે. આમ ક્રિકેટ ઉપર તોળાતા પરાજય વચ્ચે આજે માગસર મહિનાની વિવાહ પંચમી પણ છે. વિવાહ પંચમીના શુભ દિવસે સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અયોધ્યા રામ મંદિર ઉપર વિશાળ ધ્વજારોહણ સાથે વિવાહ પંચમીની ઉજવણીમાં સામેલ થતા પ્રધાનમંત્રી મોદી રામ મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું. દિવાળી પહેલાં કમોસમી વરસાદને કારણે શાકભાજીના ઉત્પાદનને વ્યાપક અસર. 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જૂનાગઢ મેડિકલ કોલેજને સરકારશ્રી તરફથી દરેક વિષયમાં પીજીની 4 સીટ ફાળવતા મેડિકલ અભ્યાસ વધુ આધુનિક અને સવલતભર્યો બનશે. અને સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોત બાદ આંકડાકીય સ્પષ્ટતા કરતું સિવિલ તંત્ર. સિવિલ સર્જને કહ્યું છેલ્લા 22 મહિનામાં 10,000થી વધુ ડિલિવરી સફળતાપૂર્વક અહીં કરવામાં આવી છે. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર ભારતવાસીઓ માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન અયોધ્યાના પ્રભુ શ્રી રામના મંદિરના શિખર ઉપર આજે ધ્વજારોહણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જય શ્રી રામનો જય જયકાર કરાવ્યો હતો. યાદ અપાવીએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયા બાદ આ બીજો મોટો ધાર્મિક ઉત્સવ અયોધ્યાના આંગણે ઉજવાયો હતો.
આજે માગસર સુદ પાંચમ વિવાહ પંચમીના શુભ મુહૂર્તે પીએમ મોદીએ અયોધ્યાના વિશાળ શિખર ઉપર સનાતન ધર્મનો ધ્વજ ફરકાવ્યો હતો અને અયોધ્યામાં બિરાજતા ભગવાન શ્રીરામના દર્શન કરી સશક્ત રાષ્ટ્રની પ્રાર્થના કરી હતી. આજે દેશમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા હતા. આ ધર્મોત્સવમાં ઉત્સાહભેર તેઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તબક્કાવાર રામ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે આવું જણાવી વિશ્વભરના હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે તેવો તેમણે विश्वास व्यक्त કર્યો હતો. रामलला की प्राण प्रतिष्ठा के ऐतिहासिक अवसर पर मैंने राम से राष्ट्र के संकल्प की चर्चा की थी. मैंने कहा था कि हमें आने वाले 1000 वर्षों के लिए भारत की नींव मजबूत करनी है. हमें याद रखना है, जो सिर्फ वर्तमान का सोचते हैं वो आने वाली पीढ़ियों के साथ अन्याय करते हैं. हमें वर्तमान के साथ साथ भावी पीढ़ियों के बारे में भी सोचना है, क्योंकि हम जब नहीं थे ये देश तब भी था. जब हम नहीं रहेंगे ये देश तब भी रहेगा. हम एक जीवंत समाज है. हमें दूरदृष्टि के साथ ही काम करना होगा. हमें आने वाले दशकों, आने वाली सदियों को ध्यान में रखना ही होगा. और साथियों, इसके लिए भी हमें प्रभु राम से सीखना होगा. हमें उनके व्यक्तित्व को समझना होगा. हमें उनके व्यवहार को आत्मसात करना होगा. हमें याद रखना होगा, राम यानी आदर्श, राम यानी मर्यादा, राम यानी जीवन का सर्वोच्च चरित्र, राम यानी सत्य और पराक्रम का संगम. दिव्य गुणे शक्र समो रामः सत्य पराक्रमः. राम यानी धर्म पथ पर चलने वाला व्यक्तित्व. रामः सत्पुरुषो लोके सत्यः सत्यपरायण. राम यानी जनता के सुख को सर्वोपरि रखना. प्रजा सुखत्वे चंद्रस्य. राम यानी धर्म और क्षमा का दरिया. वसुधाया क्षमा गुणे है. राम यानी ज्ञान और विवेक की पराकाष्ठा. बुद्ध या बृहस्पति तुल्य. राम यानी कोमलता में दृढ़ता. मृदु पूर्वज भाषते. राम यानी कृतज्ञता का सर्वोच्च उदाहरण. कदाचन नोपकारेण कृति नैकेन तुष्यति. राम यानी श्रेष्ठ संगति का चयन. शिला वृद्धे. આમ તો શિયાળો એટલે શાકભાજીની ભરપૂર મોસમ હોય છે, પરંતુ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવ ડબલ થઈ જતા શાકભાજીના ભાવમાં ભડકો થતો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સમગ્ર ગુજરાત સહિત જૂનાગઢ જિલ્લા અને સોરઠ પંથકમાં તાજેતરમાં પડેલા માવઠાએ ખેડૂતોના માથે આભ ફાટ્યો તેવી સ્થિતિ સર્જી હતી. શિયાળુ પાક અને ઊભા પાકો બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે પાક ધોવાઈ ગયો હતો, જેના કારણે બજારમાં આવક એકાએક શાકભાજીની ઘટી હતી. આની સૌથી મોટી અસર લીલા શાકભાજીના બજાર ઉપર જોવા મળી રહી છે. ભાવમાં ડબલ ભડકો થતાં ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. શિયાળાની ઋતુ સામાન્ય રીતે શાકભાજીના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ ગણાતી હોય છે. આ સિઝનમાં પુષ્કળ ઉત્પાદનને લીધે લીલા શાકભાજી આરોગ્યપ્રદ હોવા ઉપરાંત ખૂબ સસ્તા ભાવે પણ મળતા હોય છે. હાલની સ્થિતિ તદ્દન વિપરીત છે. કમોસમી વરસાદને કારણે સપ્લાય ચેન તૂટી જતા અને પાકનો નાશ થતાં શાકભાજીના ભાવ લગભગ 100% જેટલા વધી ગયેલા જોવા મળે છે. બજારમાં મોટા ભાગે લીલા શાકભાજીના ભાવ 1 કિલોના 120 થી 140 સુધી પહોંચી ગયા છે. શાકભાજીના ભાવમાં થયેલા બેફામ વધારાને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર સીધો બોજ પડ્યો છે.
ગૃહિણીઓના રસોડાનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જ્યાં પહેલાં 4 થી 5 પ્રકારના શાકભાજીની ખરીદી થઈ શકતી હતી, એટલા જ રૂપિયામાં માંડ 1 કિલો શાકભાજી આજે મળે છે. આવશ્યક પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરવા માટે ગૃહિણીઓને મજબૂરીમાં શાકભાજીનો વપરાશ ઘટાડવો પડે છે અથવા સસ્તા, વૈકલ્પિક અને ઓછી ગુણવત્તાવાળા શાકભાજી તરફ ન છૂટકે વળવું પડે છે. આ સ્થિતિ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ચિંતાજનક છે. આમ રસોડાનું બજેટ જાળવવા માટે અને અન્ય ખર્ચમાં કાપ મૂકવાની ગૃહિણીઓને ફરજ પડી છે. આ ગલીમાં શાકભાજીનો ધંધો કરી છે. શાકભાજી મોંઘા છે. રીંગણા 120 રૂપિયા ભાવ છે, ટમેટા 80 રૂપિયા ભાવ છે, કોઈ ગુવાર છે એ કઈ 100-150 રૂપિયા ભાવ છે. બધા શાકભાજી બધું મોંઘું જ છે, પણ જેટલું મોંઘું છે એટલો વેપાર થતો નથી. માલ લઈ આવી 10, 15, 20 હજારનો થડો ભરાય, પણ એટલો વેપાર નથી આવતો. બધે જોઈએ કારણે પબ્લિક ખાઈ કેવી રીતે, એમ કોઈ ગરીબી આવતા હોય ને નોકરીયાથી આવતા હોય એટલે પછી ધંધો ઓછો થાય. ખેડૂત હાથમાં હોય ને ઉપરથી ને એવું આવરણ આવતું હોય, અમારે ઉપરથી એટલું મોંઘું આવતું હોય ને અમારે તો એની પાસે લેવાનું હોય. અમારે તો ભાવ વધારવાનો ન હોય, ઉપરથી જે ભાવે આવતું હોય એમાં અમે 5 રૂપિયા વધારે વેચતા હોય. શાકભાજીમાં બહુ જ વધારે તેજી થઈ ગઈ છે. ટમેટા છે, મરચા છે, એને બધામાં વધારો થઈ ગયો છે. ગયા વર્ષે કરતા બહુ જ શાકભાજી મોંઘું થઈ ગયું છે. રીંગણા અત્યારે 100 રૂપિયા, 110 રૂપિયા આસપાસ કિલો है. टमेटा 70 રૂપિયા, 80 રૂપિયા આસપાસ કિલો થઈ ગયા. ગુવારે બહુ મોંઘો છે, 130, 140 રૂપિયા કિલો થઈ ગયો ગુવાર. ગરાગીમાં કાંઈ નથી. હા, ભાવ વધારાના કારણે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ.
બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. પુનઃ સ્વાગત છે. જૂનાગઢની જેએમઆરઈ મેડિકલ કોલેજને એનએમસી દિલ્હી દ્વારા તમામ વિષયમાં પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની 4 સીટ ફાળવતા જૂનાગઢ મેડિકલ કોલેજમાં અભ્યાસ વધુ આધુનિક બનશે. ડીન ડૉક્ટર હનુમંત આમણે જણાવ્યું હતું કે જૂનાગઢ મેડિકલ કોલેજમાં અત્યાર સુધીનો ફક્ત એમબીબીએસનો અભ્યાસક્રમ હતો, પરંતુ પીજીની 4 સીટ ફાળવાતા અહીંથી તબીબો એમડી અને સ્પેશિયાલિસ્ટ બની શકશે. ડૉક્ટર આમણે જણાવ્યું હતું કે આ મેડિકલ કોલેજમાં મેડિસિન, પેથોલોજી, એનેસ્થેસિયા, ગાયનેક અને સર્જરી એમ 5 વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 4 સીટ ઉમેરાતા વિદ્યાર્થીઓએ મેડિકલ ક્ષેત્રે સારો એવો ફાયદો થશે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 27/10/2025 થી 28/10/2025 ના રોજ પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન ન્યુનેટલ નર્સિંગ માટેનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ, જેમાં પીડિયાટ્રિક વિભાગમાં ન્યુનેટલ નર્સિંગનો પોસ્ટ બેસિક ડિપ્લોમા કોર્સ શરૂ કરવા અંગે જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્ટર્સ દ્વારા વિઝિટ કરવામાં આવેલ હતી. જે અનુસંધાને જીએમઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢ ને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન ન્યુનેટલ નર્સિંગની 20 સીટની મંજૂરી 2025-26ના વર્ષ માટે મળેલ છે. મેડિસિન, સર્જરી, ગાયનેક, એનેસ્થેસિયા અને પેથોલોજી આ 5 સબ્જેક્ટ્સમાં એનએમસી દિલ્હી દ્વારા 4 પીજી સીટ્સની મંજૂરી આપેલ છે. અત્યાર સુધી મેડિકલ કોલેજમાં એમબીબીએસ વિદ્યાર્થી ભણતા હતા, પણ હવે પછી એમડી અને એમએસ વિદ્યાર્થી પણ ભણશે. આ જુનાગઢ અને સૌરાષ્ટ્ર માટે સરસ વાત છે, તથા હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પણ મદદરૂપ થશે. જુનાગઢ જીએમઆરઈ સિવિલ હોસ્પિટલની જ વાત કરી છે, તો એમાં આગળ વધીએ તો જુનાગઢના મધ્યમ વર્ગીય પરિવારો માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ વરદાન સમાન બન્યો છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોતના સમાચાર બાદ સિવિલ હોસ્પિટલ તથા સત્તાધીશોએ આંકડાકીય માહિતી આપી હતી. માહિતી આપતા સત્તાધીશોએ જણાવ્યું હતું કે જુનાગઢ સિવિલમાં 22 મહિનામાં 10,695 પ્રસૂતિ થઈ હતી, જેની સામે બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2024 અને 25માં 10,598 બાળકોના અહીં જન્મ થયા હતા, જેમાં 229 બાળકોના મૃત્યુ થયા હતા. આજના સમયમાં પ્રસૂતિ માટે લોકો ખાનગી હોસ્પિટલનો ખર્ચાળ વિકલ્પ અપનાવે છે, ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલનો ગાયનેકોલોજી વિભાગ આશીર્વાદરૂપ બન્યો છે.
ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે. જૂનાગઢનો ગાયનેક વિભાગ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. આ અંગે સિવિલના તબીબી અધિક્ષક ડૉક્ટર તુષાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં માત્ર જૂનાગઢ નહીં પરંતુ અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાંથી પણ સગર્ભા મહિલાઓ પ્રસૂતિ માટે આવે છે અને મહિલાઓની સાર સંભાળ સાથે નવજાત શિશુની પણ સુંદર સંભાળ આ ગાયનેક વિભાગમાં લેવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 જેટલી ડિલિવરી કરાવવામાં આવે છે, જેમાં નોર્મલ ડિલિવરી તદુપરાંત સિઝેરિયન સેક્શન પણ કરાવવામાં આવે છે. જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, પોરબંદર જિલ્લો, અમરેલી જિલ્લાના દર્દીઓ અત્રે સારવાર અર્થે તથા ડિલિવરી કરાવવા માટે આવતા હોય છે. છેલ્લા 22 મહિનામાં કુલ 10,695 જેટલી ડિલિવરી ગાયનેક વિભાગ દ્વારા કરાવવામાં આવેલ છે. આ સેવાઓ દિવસના 24 કલાક અને વર્ષના 365 દિવસ પૂરી પાડવામાં આવે છે. ગાયનેક વિભાગની ટીમ દ્વારા ગુણવત્તાસભર સારવાર તથા કુલ 12 જેટલા અલગ અલગ ઓપરેશન પણ કરવામાં આવે છે. વિશેષમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએથી ગાયનેક વિભાગનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ હતું તથા લક્ષ્ય અંતર્ગત સારી ગુણવત્તા માટે 94% સ્કોર સાથેનું સર્ટિફિકેટ પણ જુનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગને મળેલ છે. અત્રે આપવામાં આવતી તમામ સારવાર ગુણવત્તાસભર તથા નિઃશુલ્ક હોય છે અને તે માટે મારી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ગાયનેક વિભાગમાં ખૂબ જ સારી સારવાર, સહિષ્ણુતાપૂર્વકની સારવાર આપવામાં આવે છે. તમામ લોકોને તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક નાનકડા વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
કૃષિ ક્ષેત્રે સૌરાષ્ટ્રભરના વિવિધ 10 જેટલા સંશોધન ક્ષેત્રને જોડી કૃષિ યુનિવર્સિટી અભ્યાસ અને સંશોધનમાં કૃષિકારો અને આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે એક વિદ્યાધામ બની ગયું છે. વળી સાયન્સ, કોમર્સ, તબીબી, આર્ટ્સ, ઇતિહાસ વગેરે ભાષાઓ, ગ્રામ સેવા જેવા વિષયોમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 150થી વધુ કોલેજોના વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના મનપસંદ રસ અને રૂચિને અનુરૂપ અભ્યાસ પ્રવાહમાં ભણવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અનેક તકોનું પ્રદાન કરે છે. આજે વાત કરવી છે એવા એક વિદ્યાર્થીની કે જેમણે માંગરોળ શારદા ગ્રામ સ્થિત BRS કોલેજમાં અભ્યાસ કરી ગ્રામ સેવાની સ્નાતકની પદવી મેળવી હતી. એક ખેડૂત પુત્રની વાત છે કે BRS કોલેજના પ્રાધ્યાપક ડૉક્ટર પ્રવીણ ગજેરાએ જણાવ્યું હતું, શંભુ મકવાણા એક વ્યક્તિત્વ એવું છે કે જે કચ્છ જિલ્લાના નાના એવા ગામડાનો જુવાન છોકરો હતો. એ મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી. શંભુ આમ તો શાંત સ્વભાવ, ધીર ગંભીર, કામ પ્રત્યે અતૂટ લગાવ, જેના કારણે તેની સફળતામાં અનેક ગણો વધારો થયો હતો. વાત કરીએ તેની સફળતાની તો શંભુ BRS કર્યા બાદ વતનમાં જઈ દાડમની ખેતી વિશે શિક્ષણ મેળવેલું હતું. કચ્છ અને હળવદ વિસ્તારમાં દાડમની ખેતી કરતા ખેડૂતોનો તેણે સંપર્ક કર્યો, તેને સમજાવટ આપી અને ત્યારબાદ ધીરે ધીરે કન્સલ્ટન્સી ચાલુ કરી આજે શંભુ 150થી વધુ દાડમની ખેતી કરતા ખેડૂતોને દાડમના વૃક્ષની માવજત અને તેની અન્ય બાબતોનું માર્કેટિંગ અને ઉત્પાદન અંગેની વ્યવસ્થા સાથેનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યો છે. વનસામભાઈ સાહેબ ખુશ છે હો, બહુ સારું છે, બહુ સારું છે. કેવા થયા છે દાડમ? દાડમ બહુ સારા થયા છે. અમારે 3700 થી 4000 નું TDS નું ખારું પાણી સડલા ગામમાં આવે, પણ પહેલો નંબર આવે છે આ સડલા ગામમાં દાડમભાઈ એવી ખેતીમાં. તમે વિઝિટ કરવા આવો હો, બહુ અમને ખુશ છે હો. કેવો માલ લાગો છે? માલ બહુ સારો લાગ્યો હો અને ચોખ્ખો માલ છે. ચોખ્ખો માલ? હા સાહેબ, સરસ કહેવાય. શું ભાવ છે? હા 101 રૂપિયામાં અમે આપ્યા છે. 101 રૂપિયામાં આપ્યા છે. અને છતાં પણ અમને સંતોષ છે કે વિઝિટ કરવા આવે. અને દાડમના એક છોડવે 150 રૂપિયાથી 160 રૂપિયાનો ખર્ચો છે. 150 થી 160 રૂપિયામાં ખર્ચો છે. અને દાડમ ઉતરશે એક છોડવે 2020 રૂપિયામાં. 2020 રૂપિયા એક છોડવો 2020 રૂપિયાનો પડશે. સરસ, બહુ સારું, બહુ उत्पादन सारू मिली. एक बार दाड़म भी दिखा दो आपके साइज कैसे है? कितने ग्राम का होगा ये फ्रूट? ये फ्रूट 250 ग्राम का, 250 ग्राम का रहेगा, ये 300 ग्राम का रहेगा. एवरेज साइज अच्छी है. જાતિગત અપમાનના આરોપ બાદ ચોકી ગામ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. કમોસમી વરસાદને લઈ થયેલા નુકસાનના રાહતના પેકેજના ફોર્મ ભરવા બાબતે ચોકી ગામમાં પૂર્વ સરપંચ અને VC વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતે બંને વચ્ચે સામસામી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગામ લોકોએ બંધ પાળી પૂર્વ સરપંચ સામે ખોટી ફરિયાદ થઈ હોવાની રજૂઆત કરી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં કેતન સોલંકીએ ભીખાભાઈ કોટડિયા સામે જ્ઞાતિ પ્રત્યે હળદૂત અને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભીખાભાઈ કોટડિયાએ કેતન સોલંકી અને તેના પરિવાર સામે પોતાને માર મારી ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. હું ત્યાં VCAની ફરજમાં કામ કરું છું. 23 તારીખે 5 વાગે હું આપણે સહાયના જે ફોર્મ ચાલુ છે ફોર્મ ભરતો હતો. ત્યાં અમારા ચોકી સોરઠના સરપંચના ફાધર ઇન લો મતલબ સસરા ત્યાં આવીને એમને મારી સાથે માથાકૂટ કરેલી છે, મને ઢોરમાર માર્યો છે અને અમારી કાસ્ટ જે શિડ્યુલ કાસ્ટ હું બિલોંગ કરું છું કાસ્ટ વિશે અપશબ્દ બોલેલા છે. એ લોકો મને ત્યાં પાણી બી નથી પીવા દેતા, એમ કહે છે કે તમારા ઘરેથી પાણીની બોટલ લઈ આવી અને એ લોકોએ મને ઢોરમાર મારેલો છે. તેથી મેં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 100 નંબરની ગાડી બોલાવી અને એમના વિરુદ્ધ કમ્પ્લેન કરેલી છે. અને હાલમાં હું જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું. અને એ જે ભાઈ છે જે ચોકી સોરઠના સરપંચના સસરા છે એ બીજેપીની પોલિટિકલ વર્ગ ધરાવે છે, બરાબર. અને એમની ઉપર અવારનવાર કેસ કરેલા છે. એ બુટલેગર પણ છે, એમની ઉપર ઘણા બધા કેસ પણ ચાલુ છે, પણ બીજેપીની પોલિટિકલ વર્ગના કારણે એના ઉપર કોઈ પણ એક્શન લેતા નથી. મારા ઉપર જે 100 રૂપિયા લેવાનો આક્ષેપ છે એ તમે ગ્રામજનોને પૂછી શકો છો. મારો ત્યાં ફોર્મ ભરવાનો ટાઈમિંગ 10 થી 6 વાગ્યાનો છે. એ ટાઈમ દોરાન મેં કોઈ પાસેથી 1 પણ રૂપિયો લીધેલો નથી. જેનો અમારી પાસે પરિપત્ર હતો
જેના લીધે અમે એક પણ રૂપિયો લીધેલો નથી. હા, એમના સીસીટીવી તમે કેમેરા ચેક કરી શકો છો કે લાઇનમાં જે લોકો આવેલા છે એ લોકો આવીને નીકળી ગયા છે, કોઈ પણ મને 1 રૂપિયો આપેલો નથી. ના, અમે કોઈ પણ જણાએ એમના ઉપર અટેક નથી કરેલો. મારા મમ્મી પપ્પા અને મારા મોટા ભાઈથી આવ્યા છે એ ખાલી ને ખાલી મારા બચાવ માટે આવેલા હતા અને જે એમને મારો બચાવ કરેલો હતો અને અમે એમને એ બી કીધેલું છે કે ભાઈ તમે અહીંયા બેસો, અમે પોલીસમાં ફોન કરેલો છે, ગાડી આવે છે ત્યાં સુધી તમારે અહીંયા બેસવું પડશે. એ ભાઈ મને મારીને ભાગી જવાની તૈયારીમાં હતા, પણ મારા મોટા ભાઈ અને મારા પપ્પાએ એમને પકડીને રાખેલા હતા. કેતનભાઈ મોહનભાઈ સોલંકી જેઓ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હોય, આ સમય દરમિયાન તેમના જ ગામના રહેવાસી ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા તેઓ સહાયના ફોર્મ ભરવા બાબતે ગ્રામ પંચાયત ખાતે આવેલ. આ સમય દરમિયાન તેઓ બંને વચ્ચે સહાયના ફોર્મ ભરવા બાબતે પૈસા લેતા હોય તેવી રકઝક થતાં બંને ફરિયાદી તથા આરોપીઓ એકબીજાને મારામારી કરેલ અને જે આરોપી ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયા છે તેઓએ આ કેતનભાઈને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સામે પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયાએ પણ આ બાબતે રાયોટિંગનો ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે. જે 863/25 નંબરનો ગુનો છે તેમાં BNSની કલમ 115(2), 296B તથા એટ્રોસિટી એક્ટની કલમ 31RS તથા 325 મુજબનો ગુનો નોંધાયેલો છે. ત્યારે સામા પક્ષે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભીખાભાઈ દ્વારા તેમાં 115(2), 296B, 351(3), 189(2), 191(2) તથા 190 મુજબની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યા રામ મંદિર ઉપર વિશાળ ધ્વજારોહણ સાથે વિવાહ પંચમીની ઉજવણીમાં સામેલ થતા પ્રધાનમંત્રી મોદી રામ મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું. દિવાળી પહેલા કમોસમી વરસાદને કારણે શાકભાજીના ઉત્પાદનને વ્યાપક અસર. 15 દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જૂનાગઢ મેડિકલ કોલેજને સરકારશ્રી તરફથી દરેક વિષયમાં PGની 4 સીટ ફાળવતા મેડિકલ અભ્યાસ વધુ આધુનિક અને સવલતભર્યો બનશે. અને સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોત બાદ આંકડાકીય સ્પષ્ટતા કરતું સિવિલ તંત્ર. સિવિલ સર્જને કહ્યું છેલ્લા 22 મહિનામાં 10,000થી વધુ ડિલિવરી સફળતાપૂર્વક અહીં કરવામાં આવી છે. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.